વડોદરામાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા. પેટ્રોલ ભરેલું રેલવે વેગન સળગતા અફરાતફરી. વડોદરામાં બ્રિજ નીચે પેટ્રોલ ભરેલા રેલવે વેગનમાં આગની ઘટનાથી અફરાતફરી મચી. રેલવે તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી. જો કે બનાવ અંગેની જાણ થતાં વડીવાડી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને હાઈ ટેન્શન લાઇન પાવર સપ્લાય બંધ કરીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા ત્યારે અજાણ્યા શખ્સનો મૃતદેહ નજરે પડ્યો. યુવક વેગન પર ચડી જતા કરંટ લાગવાના કારણે મૃત્યુ થયાની આશંકા સેવાઈ રહી છે. અજાણ્યા શખ્સનો મૃતદેહ સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યારે ભડકે બળી રહેલા વેગનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ તરફ દમણમાં પણ આગની ઘટના બની. ગેસ લાઇનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. જેસીબી પણ આગની ઝપેટમાં આવ્યું. ગેસ લાઇનની કામગીરી દરમિયાન લાગી હતી આગ. ગેસ વિભાગ દ્વારા પુરવઠો બંધ કરાયો. ભીષણ આગમાં જેસીબી બળીને ખાખ થઈ ગયો. અરવલ્લીમાં ચોંકાવનારો અકસ્માત સર્જાયો. મતદાનની કામગીરી પતાવીને જતા શિક્ષક અને બુટલેગરની કાર સામસામે ટકરાઈ. અરવલ્લીના ભેટાલી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં બે લોકોના મોત નીપજ્યા. બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક શિક્ષક અને બીજો વ્યક્તિ બુટલેગર હતો. શિક્ષક ગોપીચંદ ડાભી ચૂંટણીની કામગીરી પૂર્ણ કરી વતન જયસિંહપુર આવી રહ્યા હતા. તે સમયે બુટલેગર નીતિન બલેવા પૂરપાટ ઝડપે કાર હંકારી રહ્યો હતો. બંને કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી. ભીષણ અકસ્માતમાં શિક્ષક અને બુટલેગર બંનેના મોત નીપજ્યા. મહત્વનું છે કે લોકસભા ચૂંટણીમાં મતદાનનું કામ પૂર્ણ કરી શિક્ષક વતન તરફ આવી રહ્યા હતા, પરંતુ તેમને ખબર નહોતી કે સામેથી ધસમસતું મોત આવી રહ્યું છે. ધાનેરાથી જયસિંહપુર વતનમાં જઈ રહેલા શિક્ષકની કાર સાથે બુટલેગરની કાર જોરદાર રીતે ટકરાઈ. પૂર ઝડપે આવી રહેલા બુટલેગરની કારની શિક્ષકની કાર સાથે ટક્કર થતા શિક્ષક અને બુટલેગર બંને લોકોના મોત નીપજ્યા. શિક્ષકના મોતથી વતનમાં શોકની લાગણી ફેલાઈ. ઘટનાને પગલે પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ તાપીના સોનગઢમાં તસ્કરો બેફામ બન્યા. મોબાઈલ શોપમાંથી 4.5 લાખના મોબાઈલની ચોરી થતા ચકચાર મચી ગઈ. ઇલેક્ટ્રિક કટરથી દુકાનનું તાળું કાપીને ઘૂસ્યા શખ્સો. સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા. અમદાવાદમાં પીરાણા દરગાહ જમીન વિવાદમાં બે જૂથ વચ્ચે અથડામણ. ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. અમદાવાદ નજીકના પીરાણા ગામમાં બે જૂથો વચ્ચે અથડામણ થતા ચકચાર મચી ગઈ. દરગાહની જમીનના વિવાદમાં તકરાર થઈ હતી. પ્રાંગણના કેટલાક બાંધકામમાં ફેરફાર કરાયો હોવાનો ફરી છંછેડાતા વિવાદ આ બબાલ થઈ હોવાનું માનવામાં આવે છે. જમીન વિવાદમાં બે જૂથો વચ્ચે અથડામણ થયા બાદ સમગ્ર પીરાણા ગામમાં ઝડપે સલાખ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પીરાણા દરગાહ જમીન વિવાદ મામલે ગત મોડી રાત્રે બે જૂથો આમને સામને આવી જતા વિવાદ વકર્યો હતો. ગત મોડી રાત્રે બે જૂથો આમને સામને આવી જતા વિવાદનો વંટોળ સર્જાયો. આ દરમિયાન પોલીસ આવી પહોંચી અને કેટલાકની અટકાયત કરી લીધી. પોલીસ પહોંચી ત્યારે બંને બાજુ ટોળા પથ્થરમારો કરી રહી હતી, જેમાં પોલીસ જવાન પણ ઘાયલ થયા. બંને પક્ષના લોકોએ પથ્થરમારો કરાયો, તેની અટકાયત પણ કરવામાં આવી. બંને તરફથી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના બાદ પીરાણામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. એસઆરપી સહિત સશસ્ત્ર જવાનોનો મામલો થાળે પાડવા માટેના પ્રયાસમાં બોલાવવામાં આવ્યા. ભર ઉનાળે પાણી માટે હોબાળો મચાવ્યો. છોટાઉદેપુરના એલી ખેરવા ગામમાં પાણીની તંગી. બોડેલીના અલી ખેરવા ગામમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભરતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો. મહિલાઓ એકત્રિત થઈને પંચાયતના સદસ્યો સામે રોષ ઠાલવ્યો. છેલ્લા એક માસથી દુર્ગંધવાળું પાણી આવી રહ્યું હોવાનો સ્થાનિકોનો આરોપ છે. રામનગર, ગંગાનગર અને જ્ઞાનદીપ સોસાયટીના રહીશો છેલ્લા એક માસથી ગટર ઉભરાતી હોવાના કારણે પરેશાન છે. રસ્તા પર ગટરના પાણી ફરી વળતા લોકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર છે. એમાં હવે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળીને આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દૂષિત પાણીના કારણે લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવાની ભીતિ છે. સાથે ચામડીના રોગોની પણ ફરિયાદો ઉઠી છે. સ્થાનિકોનું કહેવું છે કે સફાઈ કામદારોને પૈસા ન આપવાના કારણે તેઓ કામ પણ નથી કરી રહ્યા. લોકોએ ગામના સરપંચ અને પંચાયતના સભ્યોને બોલાવતા સરપંચના પતિ સ્થળ પર પહોંચ્યા, જેને ઘેરી લઈને સ્થાનિકોએ હોબાળો મચાવ્યો. લોકોનો રોષ જોઈને સરપંચના પતિ અને પંચાયતના સભ્યોએ સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવાની બાંહેધરી આપી. આ તરફ જૂનાગઢમાં આખલાએ આતંક મચાવ્યો. બે આખલાઓની લડાઈમાં વૃદ્ધને ગંભીર ઈજા પહોંચી. જૂનાગઢના કેશોદ શરદ ચોક વિસ્તારમાં આખલાઓએ રીતસરનો આતંક મચાવ્યો. કેશોદમાં હવેલી સામે બે આખલાઓ વચ્ચે લડાઈ થઈ. આખલાઓ બાખડતા આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો. બે આખલાઓની લડાઈમાં વૃદ્ધને ગંભીર ઈજા પહોંચી. આખલાઓએ લડતા લડતા સિંગદાણા વેચનારા વૃદ્ધને અડફેટે લીધા. આખલાએ બાઇકને ટક્કર મારતા બાઇક વૃદ્ધની માથે પડતા તેઓ ઈજાગ્રસ્ત થયા. એક દિવસ પહેલા બસ સ્ટેશન સામે યુવકને અડફેટે લીધાના બીજા જ દિવસે વૃદ્ધને ઈજા પહોંચાડવાની ગંભીર ઘટના બની.
હાથમાં થેલી લઈ સિંગદાણા વેચવા ફેરી કરતા વૃદ્ધને આખલાએ અડફેટે લીધા. આખલા યુદ્ધના કારણે બાજુમાં પાર્ક કરેલી બાઇક સિંગદાણા વેચતા વૃદ્ધ માથે પડતા વૃદ્ધ ઘાયલ થયા. રખડતા ભટકતા પશુઓના ત્રાસથી શહેરમાં અનેક લોકો ભોગ લેવાયા છતાં પાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોવાથી સ્થાનિકોમાં રોષ ભભૂક્યો. પાલિકાની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. કાળઝાળ ગરમીથી બીમારી પણ વધી. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો પણ વધ્યો. આકાશમાંથી અગનગોળા વરસતા હોય એવી ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ છે. જો કે આ ગરમી વચ્ચે અમદાવાદમાં રોગચાળાએ પણ માથું ઉંચક્યું છે. ગરમીનું પ્રમાણ વધતા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં 10% વધારો થયો. છેલ્લા એક સપ્તાહમાં 10,661 ઓપીડી નોંધાઈ. વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો થયો. છેલ્લા એક સપ્તાહમાં 1,560 કેસ વાયરલ ઇન્ફેક્શનના નોંધાયા. બીજી તરફ ડેન્ગ્યુના 83 સેમ્પલ, મેલેરિયાના 223 સેમ્પલ અને ચિકનગુનિયાના 6 સેમ્પલ લેવામાં આવ્યા. પરંતુ શંકાસ્પદ કેસોમાં કોઈનો પણ રિપોર્ટ પોઝિટિવ ન આવતા દર્દીઓએ હાશકારો અનુભવ્યો. જોકે કાળઝાળ ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચોક્કસ અસર પડી રહી છે, જેના કારણે તબીબોએ લોકોને સાવચેતી રાખવાની સૂચના આપી. પિતા પુત્રના સંબંધને શર્મસાર કરતી ઘટના સુરતમાં બની. દીકરો પિતાનું ઋણ ભૂલી જતા વૃદ્ધ દંપતી આપઘાત કર્યો. સુરતમાં સરથાણા વિસ્તારમાં એક વૃદ્ધ દંપતી આત્મહત્યા કરી લેતા હડકંપ મચી જવા પામ્યો છે. જો કે આત્મહત્યાની પાછળ તેનો દીકરો અને દીકરાનું વર્તન જવાબદાર હોવાનો ઉલ્લેખ સાથેની એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. દીકરાનું દેવું ચૂકવવા વૃદ્ધ પિતાએ 38 લાખ રૂપિયાનું દેવું કર્યું અને દીકરાનું દેવું ચૂકવાઈ ગયું. જો કે દીકરો કેનેડા જઈને મા બાપને ભૂલી ગયો અને દેવું પણ ચૂકવવાનો ઇનકાર કર્યો. ત્યારે આ વૃદ્ધ દંપતીને લાગી આવતા તેમણે મોતને વહાલું કરી દીધું. પિતા પુત્રના સંબંધોને શર્મસાર કરતી આ ઘટનાએ સૌ કોઈને ચોંકાવી મૂક્યા. મળતી વિગતો પ્રમાણે ચુનીભાઈ ગેડિયાએ પોતાના પુત્રને કેનેડા મોકલવા અને પિયુષની ઉપર થઈ ગયેલું દેવું ચૂકવવા માટે પોતાના દાગીના રોકડ રકમ તો આપી દીધા, પરંતુ સગા સંબંધીઓ પાસેથી વ્યાજે રૂપિયા પણ લઈ આવ્યા. સુસાઇડ નોટમાં તેમનું દેવું થઈ ગયું હોવાથી આપઘાત કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો. ઉપરાંત કેનેડા જઈ દીકરો દેવું ભરશે તેવી અપેક્ષા હતી, પરંતુ અહીંયા દીકરાએ તો માતા પિતાને જ તજ છોડી દીધા. આ સમગ્ર કાગળ પર લખેલી બાબતોના આધારે સરથાણા પોલીસે તપાસ શરૂ કરી છે. ગરમી એટલી ભીષણ કે રોડ પણ પીગળી ગયો. અમદાવાદમાં નોંધાયું 42 ડિગ્રી તાપમાન. અમદાવાદમાં કાળઝાળ ગરમીના કારણે રોડ પણ પીગળી ગયા. મે મહિનાની શરૂઆતમાં જ ગરમી તમામ રેકોર્ડ તોડી રહી છે. અમદાવાદમાં 7 મે મતદાનનો દિવસ ખૂબ જ ગરમ રહ્યો. શહેરમાં 42 ડિગ્રી તાપમાન પહોંચી ગયું. બપોરના સમયે એટલી ગરમી અનુભવાઈ કે બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું. કાળઝાળ ગરમીમાં રસ્તા પરનું ડામર પણ પીગળી ગયું. શહેરના બોપલ વિસ્તારમાંથી ડામર પીગળવાના દ્રશ્યો સામે આવ્યા. તેવામાં અસહ્ય ગરમીમાં કામ માટે નીકળેલા લોકો પરેશાન થઈ ગયા. કાળઝાળ ગરમીના કારણે લોકોના જનજીવન પર અસર વર્તાઈ. અમદાવાદમાં 6 થી વધુ લોકોને ગરમીની અસર થવાની ફરિયાદ મળતા જિલ્લા આરોગ્યની ટીમે તાત્કાલિક સારવાર આપી હતી. જો કે આંગદ ઝાડતી ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ફરી એકવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી. કહ્યું, આખી ઘટનાનું કેન્દ્ર બિંદુ અને કારણ હું રહ્યો. મારા એક નિવેદનથી મારી પાર્ટીને વેઠવું પડ્યું. લોકસભાની ચૂંટણી તો પતી ગઈ, પરંતુ આજે ફરીથી રાજકારણ ગરમાઈ ગયું. રાજકોટમાં આજે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી. રૂપાલાએ કહ્યું કે મારા એક નિવેદનના કારણે આ ચૂંટણીમાં વિવાદના વમળો સર્જાયા. આખી એક ઘટનાનું કેન્દ્ર બિંદુ અને કારણ હું રહ્યો છું. મારા નિવેદન મારી પાર્ટી માટે એસેટ સમાન હતા, પરંતુ મારા એક નિવેદનના કારણે મારી પાર્ટીને વેઠવાનો વારો આવ્યો. આમ કહીને રૂપાલાએ ફરી ક્ષત્રિય સમાજની માફી માંગી. નમ્રતાપૂર્વક માફી માંગુ છું. સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગુ છું. ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે ઔદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે. હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી. પરસોત્તમ રૂપાલાની માફી બાદ ક્ષત્રિયોએ પલટવાર કર્યો. આ માફી બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી. ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે કદાચ તેમને આગળ કોઈ પદભાર મેળવવું હોય, તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી. ક્ષત્રિય સમાજે કહ્યું કે આંદોલનને હાલ અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ સમજવું નહીં. જેની પાસે આટલા વખતથી સત્તા છે તેણે પણ સુપેરતાથી નોંધ લીધી છે, એટલે માઇક્રો પ્લાનિંગ કરી અને બૌદ્ધિકતાથી આગળ વધવું એ જ અમારી આગળની રણનીતિ હશે. અને આ આંદોલનને અત્યારે અલ્પ વિરામ મૂકવામાં આવ્યું છે. પૂર્ણ વિરામ એને સમજવાનું ભૂલ ના કરવા વિનંતી.